टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સરકારી કર્મચારીઓની નવરાત્રી અને દિવાળીના તહેવારો પણ સુધરશે, કારણ કે તેમની જે માંગ છે તે કેટલાક અંશે સંતોષાઈ રહી છે અને આજે જ 3 જેટલા મુદ્દા છે કે જેમની માંગ મહત્વની હતી તેને લઈને નિર્ણય કરવામાં આવશે અને તેની જાહેરાત પણ કરવામાં આવશે। સંયુક્ત મોરચા બાદ શૈક્ષિક મહાસંઘની આજે ફરી બેઠક મળી, તે પણ સકારાત્મક રહી। सातमा पगार पंचथी शरू करीने आपणे एवुं गणी शकीए के मुसाफरी दैनिक भत्तुं छे के केन्द्रना धोरणे बधा भत्ता प्राप्त थाय, आ बधा प्रश्नोने आवरी लीधा छे अने ए बहुत सुखद वातावरणमां जेने कही शकीए एवी चर्चानो आयाम रह्यो छे। एटले आशा राखी रह्या छीए अमे के सांजनी जे केबिनेट बेठक थाय ए बेठकनी अंदर चारेक मुद्दा उपर चोक्कसपणे कोई निर्णयात्मक रीते कोई ठराव आवशे अथवा तो एवं कही शकीए कि अमे आशा राखी रह्या छीए के कोई हकारात्मक परिणाम आपणने जाणवा मळी शके। आ ओल्ड पेन्शन छे एमां अध्यापको पण आवे छे, यूनिवर्सिटी अने कॉलेजना अध्यापको। सातमा पगार पंचने लईने एचआरए बहु महत्वनो मुद्दो हतो ने, ए सिवाय बीजा बधा भत्ताओ पण हता। तो आ एमणे कीधुं छे के सातमा पगार पंचने लईने जेटला पण मुद्दाओ छे ए आपणे सॉर्ट आउट करवाना छीए अने થોડાક જ દિવસોમાં એમણે કીધું કે નવરાત્રી દરમિયાન જ, નવરાત્રી પૂરી થાય એની પહેલાં જ આપણે બધા સંવર્ગ સાથે તમને શિડ્યુલ બનાવી આપીશું અને જેટલા પણ પ્રશ્નો છે એ અધિકારીઓ સાથે, કારણ કે અધિકારીઓ વચ્ચે હોવા જોઈએ, અધિકારીઓ સાથે અમે તમારી બેઠક કરીશું અને ખૂબ સકારાત્મક સારા વાતાવરણમાં અને એકદમ સંવાદી, એકદમ સારા સંવાદી વાતાવરણમાં બધી જ ચર્ચાઓ થઈ છે। આજે કેબિનેટ છે, કેબિનેટની અંદર ઘણા એમણે આશ્વાસનો પણ આપેલા છે કે ઘણા મુદ્દાઓની છે તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને એની જ સાંજે સુધીમાં નિરાકરણ આવી જશે એવી પણ અમને બાંહેધરી આપેલી છે। કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ છે જે ગુજરાતની અંદર બધી જગ્યાએ જે સરકારી યુનિવર્સિટીઓ છે એનો એક કરી દીધો છે। એમાં ઘણી બધી વિસંગતતાઓ છે। એક જગ્યાએ કંઈ માનો કે ડીનની નિમણૂક છે તો ડીનની નિમણૂક માટે એક જગ્યાએ બીજો ડ્રાફ્ટ થયેલો છે, પહેલી જગ્યાએ બીજો ડ્રાફ્ટ થયેલો છે। તો એ રીતનું અમે એક આવેદનપત્ર આપ્યું અને એની અંદર એક છે તે રજૂઆત કરી। હમણાં જે અધ્યાપક સહાયકો છે એમની પગાર છે તે એમનો વધાર્યો, કારણ કે ફિક્સમાં છે, પણ એ જે 5 વર્ષ નોકરી કરે છે તો આ 5 વર્ષની નોકરી એને સીએસમાં પણ, એને પદોન્નતિમાં પણ અને એમને જે આ નોકરી કરી છે એને બધી જગ્યાએ એમનો લાભ છે તે એમને મળવો જોઈએ।